कांग्रेस परिवारना अमारा सौ सन्माननीय साथीओ मुकेश भाई चौधरी प्रभारी तरीकेनी जवाबदारी माटे उपस्थित छे। दामराजी भाई राजगोर आ विस्तारनु एक दमदार मजबूत निष्ठावान नेतृत्व अमारा सौना मुरब्बी ने वडील एवा सन्माननीय नाथा काका गेरीबेन ठाकोर विस्तारना अपना बनासकांठा जिल्लाना लोकप्रिय सांसद अने पूर्व धारासभ्य अने बनासकांठा जिल्ला कांग्रेसना अमारा साथी भाई गुलाबसिंह भाई राजपूत तमाम अमारा आगेवानो धानेरानी आखी समिति कांग्रेसना तमामे तमाम होद्देदारो आप तमाम वडीलो ने युवान मित्रों खाली बे त्रण बात मारे करवानी छे। ज्ञानीबेने घणी विगते बात करी, सरस बात करी। मारो सवाल ए छे के थोड़ाक दिवस पूर्वे मारी विधानसभा वडगाममां गुजरातना नायब मुख्यमंत्री हर्ष संघवी आવીને ગયા वडगाममां। एना थोड़ाक दिवस पछी पालनपुરના एक कार्यक्रममां राज्यना मुख्यमंत्री आया। एना पछी देशना गृहप्रधान अमित शाह आव्या અને એના પછી તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આયા। ગુજરાતના ગૃહમંત્રી, દેશના ગૃહમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, દેશના પ્રધાનમંત્રી આ ચારેય જણાએ છેલ્લા 2-3 મહિનામાં આ થરાદ અને બનાસકાંઠાની ધરતીનો આંટો માર્યો, પણ એકવાર બનાસકાંઠાના વિદ્યાર્થીઓ, યુવાનો અને બનાસકાંઠાની સામાન્ય જનતાને એવી અપીલ ના કરી કે ભૂલથી પણ ડ્રગ્સના રવાડે ચડતા નહીં। એક વાત પણ દેશના પ્રધાનમંત્રીએ, દેશના ગૃહમંત્રીએ, ગુજરાતના ગૃહમંત્રીએ, ગુજરાતના સીએમએ એવી ખાતરી ના આપી કે જાઓ તમારા થરાદમાં, બનાસકાંઠામાં, આ સરહદી વિસ્તારમાં એક ટીપું દારૂ નહીં મળે। આપી ખાતરી? એવું કોઈ વચન આપ્યું કે આ વિસ્તારના યુવાનોની ધમની અને શિરામાં હવે પછી ડ્રગ્સનું દૂષણ ઘૂસવા દઈશું નહીં। આવી કોઈ જ ખાતરી, આવી કોઈ જ બાહેધરી, આવું કોઈ જ વચન ગુજરાતની સરકાર, ભારતની સરકાર આ વિસ્તારની જનતાને આપવા માંગતી નથી। મતલબ કે બુટલેગરોને અને અમને ખબરદારી પોલીસને એવો સંદેશ આપે છે, તમે તારે બેન દીકરીઓ, માતાઓને વિધવા થવા દો। લંડનમાં, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં આઈએસ આઈપીએસ અધિકારીઓ અને ભાજપના મંત્રીઓની પત્નીએ શોપિંગ કરવાનું અને અહીં આપણી બેન દીકરીઓ, માતાઓએ વિધવા થવાનું આ ધંધો તમે તારે ચાલુ રાખો। આવો એની અંદરનો છુપો ભાવ રહેલો છે। मतलब के आ गोरख धंधा भरे चालता बनासकांठानो थरादनो विद्यार्थी, बनासकांठानो थरादनो युवान भले बर्बाद थाय, भले अपनी बेन दीकरीओ, माताओ विधवा थाय, आ चोरना दीकरीओनुं पेटनुं पाणी हलतुं नथी। आमनुं शुं करवुं पड़े? आमनी पाका पाये दवा करवी पड़े અને પાકા પાયે દયા કરવી હોય તેનો પ્રસંગ આવીને ઊભો છે। પાડી તો કચકચાઈ 90% વોટિંગ કોંગ્રેસની તરફેણમાં કરો। હા, ગેડીબેન કહે છે કે જિગ્નેશભાઈ બધાને પૂછો, આ ધાનેરાની બોર્ડરથી રાજસ્થાનનો દારૂ આવે છે? આ ખોખારીને બોલો, કેમેરાવાળા બતાવો ભાઈ, बोलो धानेरावाड़ा राजस्थाननी बॉर्डर थी वाया धानेरा थराद बनासकांठा ने गुजरात में दारू घुसेड़वामां आवे छे। दारू घुसेड़वामां आवे छे, पोलीसनी रेब नजर छे तो जिला कलेक्टर तंत्र ने पोलीसनी जवाबदारी बने छे, गृहमंत्रीनी जवाबदारी बने छे, मुख्यमंत्रीनी जवाबदारी बने छे।
ચોરુનો પાડો ને નવરા કરવા અમને નવરા. હું ક્યારનો જોતો હતો કે ઘોડા ફેંકના પેલા એક્સપર્ટ હમણાં આવશે ગજવામાં મોટા મોટા ઘોડા લઈને. એ શું બોલે છે? શું વાત કરી કે એરપોર્ટ માટે કોંગ્રેસે જમીન આપી નહોતી. હવે ગણતા જજો, છેલ્લી લાઈન અવાજ આવે છે ને ભાઈ. પેલા વિશ્વ ચાપલુસ, વિશ્વગુરુ નથી, અમેરિકાની, ઇઝરાયલની અને ચીનની ચાપલુસી કરીને કહેવાય વિશ્વ ચાપલુસ. બોલો પહેલી લાઈન થી છેલ્લી લાઈન અવાજ આવવો જોઈએ. શું કહેવાય? વિશ્વ ચાપલુસ. બોલો શું કહેવાય? શું કહેવાય? આખી દુનિયાનો. હા, આ બધા ફાંકા બાકા નીકળી ગયા છે 56 ઇંચના. બકરી ડબ્બામાં આવી ગઈ છે. અમેરિકાની સામે એક શબ્દ બોલાતો નથી. કેમ? કહી દો ઉઘાડો. છીનાળા પકડાઈ ગયા છે હમણાં. છીનાળા. શું પકડાયું છે? શું પકડાઈ ગયું છે? એમના છીનાળા પકડાઈ ગયા છે એપ્સ્ટીન ફાઇલમાં. એટલે કોઈ દાપણ કરી શકતા નથી. બેટામજી બહુ સવાલ પૂછતા હતા નહેરુજીને. આવો ચોરના દીકરા આવો. હવે એક લીટી બોલે છે અમેરિકાની સામે. શું કીધું ડોનાલ્ડ ટ્રમ્પે? હું ઈચ્છું તો નરેન્દ્ર મોદીની કારકિર્દી ખતમ કરી કાઢવું. મારો ફાંકો. હવે જે સવાલ તમે નહેરુજીને પૂછો છો, કોંગ્રેસ પાર્ટીને પૂછો છો, આપો જવાબ અમેરિકાને. ત્યાં બધી હોશિયારી નીકળી ગઈ. ત્યાં બકરી ડબ્બામાં આવી ગઈ. માખ તેલમાં પડે ને એવું મોં થઈ ગયું નરેન્દ્રભાઈ. જોઈ લેજો. તેલમાં પડેલી માખ હોય ને એવું 25 પૈસા જેવડું મોં થઈ ગયું છે. 8 વર્ષની, 10 વર્ષની, 12 વર્ષની માસૂમ દીકરીઓ આખી દુનિયાની એને એક ટાપુ ઉપર લઈ જાય, દિવસોના દિવસો સુધી ગોધી રાખે, એનું શારીરિક શોષણ થાય. આખી દુનિયાના લૂંટેરા પૂંજીપતિ ઉદ્યોગપતિઓ એ 8, 10, 12 વર્ષની દીકરી ઉપર બળાત્કાર ગુજારે અને આખા બળાત્કારનું આયોજન ગોઠવે જેફરી એપ્સ્ટીન. અને એની સામે ગુનો દાખલ થયો અને ગુનો સાબિત થયો. એના પછી નરેન્દ્ર મોદી કે સલાહ લેવા જતા હતા. આ ભારતના ઇતિહાસનો પહેલો પ્રધાનમંત્રી છે જે દુનિયાના સૌથી કુખ્યાત બળાત્કારી અને સેક્સ મેનિયાકની સલાહ લેવા જતા હતા. અને અહીંયા થરાદમાં તમને સલાહ આપે છે. શું કીધું કે આ એરપોર્ટ માટે કોંગ્રેસે જમીન નથી આપી. કોઈ વ્યક્તિનું નામ નથી લેવા માંગતો, પણ જેટલા પણ ભારતીય જનતા પાર્ટી વાળાને આવું લાગતું હોય બધાને એક લાઈનમાં ઉભા રાખીને પૂછ્યું કે તારો બાપો કઈ સ્કૂલમાં ભણ્યો અને એની જમીનો કોણે આપી હતી? કોણે આપી હતી? હા, ગુજરાતમાં જેટલી આંગણવાડીઓ બની, શાળાઓ બની, કોલેજ બની, યુનિવર્સિટી બની, પીએસસી બન્યા, સીએસસી બન્યા, સરકારી દવાખાના બન્યા, આ પાણીની ટાંકી બની, આ મોટા મોટા ડેમો બન્યા, એ બધાની જમીનો કોણે આપી હતી? ભાઈ બોલો, આ મોટીથી બોલો, હાવજીઓ કોણે આપી હતી? કોંગ્રેસે. હું વિધાનસભામાં મને બોલ્યો તો 12 લાખ એકર એટલે 25 લાખ વીઘા જમીન. તો સૌરાષ્ટ્ર અને ગુજરાત અલગ રાજ્ય જ્યારે હતા ત્યારે ઉચ્છંગરાય ઢેબર નામના કોંગ્રેસના સર્વોચ્ચ નેતા અને સૌરાષ્ટ્રના મુખ્યમંત્રીએ 25 લાખ વીઘા જમીન એ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજને આપેલી છે. રેકોર્ડ જોઈ લો. આદિવાસી, ઓબીસી, દલિત અને આર્મીના નિવૃત્ત જવાનોને સરકારી પડતર જમીનમાંથી 5 લાખ એકર 10 થી 12 લાખ વીઘા જમીન આપ્યા. 1.5 લાખ એકર થી વધારે જમીન ટોચ મર્યાદામાં આપી. ગાંધીજીના નિકટના સાથી વિનોબા ભાવે મોટા
મોટા જમીનદારો આગળ ટેલ નાખી હાથ જોડી વિનંતીઓ કરી રજવાડા જોડેથી અને ક્ષત્રિય સમાજ જોડે હાથ જોડીને જમીનો જે દાડિયાઓને અપાઈ એ પાછી જુદી. આ ખાલી ગુજરાતની વાત કરું છું. આપણા ગુજરાતમાં જ કોંગ્રેસની સરકારોએ 40-50 લાખ વીઘાથી વધારે જમીન એ ખેત મજૂર અને ખેડૂતોને ફાળવી છે. અને ભારતીય જનતા પાર્ટીએ ખાલી અદાણીને, અંબાણીને, બિલ્ડરોને, પૂંજીપતિઓને અને મોટા મોટા ધંધા શેઠોને જમીન ફાળવી છે. એમણે પશુપાલકોને, રબારીને, ભરવાડને, આહિરને, ગઢવીને, કોળીને, ઠાકોરને, ચૌધરીને, પ્રજાપતિને, દેવી પૂજકને, રાવણને, આદિવાસીને, દલિતોને કોઈ જમીન ફાળવી હોય તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે ફાળવી છે. ડંકાની ચોટ ઉપર કહેવાનો. અને છેલ્લી વાત, ચૂંટણી આવશે એટલે થરાદમાં અને બનાસકાંઠામાં તો આમનો મેળ પડતો જ નથી. આ એક એવો ગઢ અને કિલ્લો છે જેનો કાંકરો પણ ખરતો નથી. એટલે શું કરશે? આ દેશની માટીને, આ દેશની ધરતીને લૂંટીને જે કરોડો અરબો ભેગા કર્યા છે એના બંડલો તૈયાર રાખશે. બોલ ભાઈ, તાલુકા ડેલિગેટ, જિલ્લા ડેલિગેટ તારે કેટલા જોઈએ? આનો ધંધો ના થાય એની ખાલી તકેદારી રાખવાની છે. અને જે પણ માણસ આ ધંધો કરે, પક્ષ પલટો કરે, એના ગામની બજાર વચ્ચે એટલી વખત ગદ્દાર કહેજો કે એનો દીકરો ધાનેરાની બજારમાં નીકળે ત્યારે આખું ધાનેરા કહેવું જોઈએ કાનો બાપ ફૂટી ગયો પેલો ગદ્દાર. શું ડીસાની બજારમાં, વડગામની બજારમાં, ધાનેરાની બજારમાં જે પણ પક્ષ પલટો કરીને સામે જાય તો એને એટલી વખત ગદ્દાર કહેજો કે એના છોકરાને કે તારો બાપ ફૂટી ગયો, ગદ્દાર નીકળ્યો, તો જરા ચોરોને શરમ આવે. હવે એકાદ તો બચ્યું હોય તો, બાકી એવું થવાનું નથી. અને છેલ્લી વાત, પોલીસ પ્રશાસનના મિત્રોને કહેવા માંગુ, કાળોનું ચક્ર બદલાશે, બહુ સમય નહીં લાગે. ગુનાહિત પ્રવૃત્તિમાં તમારા સાહેબોના અને કમલમના કહેવાથી ગુનાહિત પ્રવૃત્તિમાં પડતા નહીં. અમારા ઉમેદવાર, અમારા ટિકિટ વાંચુ લોકો પર જૂના કેસની બીક બતાવતા નહીં, દાંટીઓ બતાવતા નહીં. દાંટીઓ બતાવનારાને તો ભૂકા કાઢવા જ પેદા થયા છીએ. એટલે ખોટો પાવર તમારો કરતા નહીં. બાકી તમારી બધાની સામે જે પણ ટણી કરે, દાદાગીરી કરે, એ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન હોય કે પોલીસ પ્રશાસનનો માણસ હોય, સહેજ પણ આંખની ભ્રમર ઊંચી કરે, નામ જોગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી દો. પોલીસ સ્ટેશનનો વડો હોય તો એની વિરુદ્ધ પણ એના જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થાય. એસપી હોય, કલેક્ટર હોય તો એની કચેરીમાં પણ એની વિરુદ્ધમાં ફરિયાદ થાય. ફરિયાદ કરીને ઓછી લઈ લેજો. એ પડ્યું 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે પાકે એવી દવા કરીશું, એની ગેરંટી. અમુક દવા ઇમિડિયેટલી કરીશું, અમુક હાઈકોર્ટમાં 2, 4, 6, 8, 10 મહિને કરીશું, અને અમુક દવા તાબડતોબ નહીં થાય એવી હોય તો મને 45 થયા છે બેટાજી, યાદ રાખજો તારે. અને આ બધા બહુ માટી પડ્યા છે. આ બધા જે સાહેબો થઈને જનતા ઉપર ટણી કરતા હોય છે ને, આવા ટણી કરનારાની જોડે એકવાર મને લઈ જજો ચેમ્બરમાં. મને જોઈને તાવ આવે છે તમને બતાવે. મને ખાલી જોઈને તાવ આવી જશે 2-4 ને તો શું હતું, આમ આટલો હાકોટો કરું ને એટલે શેરંડી થઈ જાય. એટલે શું તાકાતથી જવાનું. કોઈ પણ માણસ એ ભાજપનો આગેવાન કાર્યકર્તા હોય કે પોલીસ પ્રશાસનનો હોય, આપણે એનું સંપૂર્ણ સન્માન જાળવવાનું અને આપણા સન્માનને ઠેસ પહોંચાડે દવા કરવાની. ખોટું કરવું નહીં અને કોઈના બાપનું ચલાવવું નહીં.
એક જ નિયમ લઈને ચાલુ છું. એટલે જ પેલા રાજકોટમાં ભૂંડ કીધો ને, કીધો કે નહીં? નીકળે છે ને મોહમ્મદ એક લીટી નીકળે છે, હજી રાજકોટ જઈશ હજી કહીશ. કેમ કેવા લક્ષણ એવા છે. કાચના ઘરમાં રહેવાનું અને બીજાના પથ્થર મારવાનું નહીં. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું.